હું મારી ચારણની દીકરીઓને પણ એક અપીલ કરું છું, હાથ જોડી અને એને અપીલ કરું છું કે જો ખરી રીતે તમે ચારણની દીકરીઓ હોવ ને તો આ માણસ માટે તમારી જગદંબાને પ્રાર્થના કરજો કે એનો નિવારો આવે અને એનું ધનોત નીકળી જાય. સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, જય સોનભાઈ. હું છું દેવાયત ખવડ અને મારે વાત કરવી છે આ તકે આજ કંઈક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જે ચારણ સમાજ વિશે જેમ ફાવે મેલફેર બોલે છે. રહી વાત ભગવતી જગદંબા સોનભાઈમાં વિશે પણ જે ન બોલવાનું બોલે છે, ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુભાણી છે, ખૂબ અંદરથી રોષ છે. આ વાત હું વ્યક્તિગત કરું છું, કોઈ સમાજની નહીં. ચારણ સમાજ અને આહિર સમાજને આપ પણ જાણો છો કે મામા ભાણેજના સંબંધ છે. કાઠી સમાજ અને ચારણ સમાજને મામા ભાણેજના સંબંધ છે, આપ પણ જાણો છો. આ વાત સમાજની વ્યક્તિગત વાત છે. ત્યારે ખૂબ જે સોનબાઈમાને માનવાવાળા આહિર સમાજ હોય, ચારણ સમાજ હોય, કાઠી સમાજ હોય, મેર સમાજ હોય, 18 વર્ણ જે ભગવતી ઉપર ભરોસો રાખ્યો છે, એ બધાયના હૃદયની લાગણી દુભાણી છે. અને કોઈ પણ પરંપરામાં, કોઈ પણના કુળમાં પૂછો તો ચારણ જગદંબા કુળદેવી થઈને આજે બેઠી છે. હજી પણ એના પ્રમાણ છે હળહળ કળયુગમાં. તો આ વાતનું અમને ખૂબ દુઃખ થયું છે. વ્યક્તિગત જે ન બોલવાના શબ્દો બોલ્યા છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એના ઉપર જે પણ ચારણ સમાજ નિર્ણય લે એની સાથે અમે હૃદયથી એની સાથે છીએ. બસ ભગવતીને પ્રાર્થના કરીએ અને વહેલી તકે આનો કોઈ પણ નિર્ણય આવે અને ન બોલવાના શબ્દો જે બોલ્યા છે એને પાછા ખેંચવા પડે. એના માટે એને શરણાગતિ સ્વીકારવી પડે, એની ભૂલ એક્સેપ્ટ કરવી પડે. એ માટે અમે ચારણ સમાજની સાથે તત્પર છીએ. જય માતાજી, જય સોનભાઈ. જય માતાજી, જય મોગલ, જય સોનલમાં. હું કોણ છું એ તો મારી ઓળખાણ આપવી નથી, કારણ કે જો આ કપડામાં પણ તમે મને ન ઓળખી શકો તો મારી ઓળખાણ આપવી જ નકામી છે. માટે ખાસ તો એ વાત જણાવવાની છે કે હું હમણાં એક લગ્નમાં હતી અને ત્યાંથી મને એક વ્યક્તિએ વિડીયો બતાવ્યો કે બેનબા 2 મિનિટ જરાક આ વિડીયો તમે સાંભળશો, કારણ કે તમારા સમાજ વિશેનો છે અને તમે જરાક જોઈ લો યોગ્ય છે કે નહીં તમારી રીતે. તો મેં વિડીયો જોયો અને પછી ત્યાંથી મારે તાત્કાલિક પ્રોગ્રામ કેન્સલ કરી અને ઘરે આવવું પડ્યું. એનું કારણ છે કે એ વિડીયો એવો હતો કે એમાં એ વ્યક્તિ એવા શબ્દ બોલ્યો છે કે જે અમારાથી સેમ થઈ શકે એમ જ નહોતા. અને એ વ્યક્તિ કોઈ આહિર સમાજનો છે, કારણ કે એનું નામ લેવું એ પણ અમારા માટે પાપ છે. કારણ કે એ અમારી મા જગદંબા સોનબાઈને, અમારી માતાજીને, અમારી મા બહેનો દીકરીઓને એ એવો ગાળું બોલે છે, એવા વિભિત્ર શબ્દ બોલે છે અને એવી ટિપ્પણી કરે છે. માટે એ વ્યક્તિને ખરેખર આ યોગ્ય ન કહેવાય. કારણ કે આયર તો અમારું મોસાળ છે. અમે આજથી લગીને આયર સમાજને મામા તરીકે ઓળખતા, અને એ 5 વર્ષનો હોય તો ભલે અને 50 વર્ષનો હોય તો ભલે, અમે એને હંમેશા મામાનો દરજ્જો દીધો છે, મામા કહીને જ બોલાવીએ છે. પણ આજે ખરી રીતે એવું લાગે છે કે એને અમારું મોસાળ લાજવ્યું છે. અમે જેને મામા કહેતા એ ખરી રીતે હક નથી એને મામા કહેવાનો. કારણ કે એ વ્યક્તિ ક્યાં બોલે છે, કેવા શબ્દો બોલે છે એ તો તમે જુઓ, અને એ કેવા સ્ટેજ ઉપર બોલે છે. અને ખાસ વાતનું દુઃખ તો એ છે કે એ એવડા સ્ટેજ ઉપર બોલે છે, સામે એટલું ઓડિયન્સ છે, અને ઓડિયન્સ તો સમજાવો, એ સ્ટેજ ઉપર જે જગ્યાએ બોલે છે એ જગ્યાએ એટલા મહાન માણસો બેઠેલા છે પાછળ, જે કાયદેસર રીતે મીડિયામાં દેખાય છે. પણ ત્યાં એટલું ડાયું એક એવું માણસ નહોતું કે એ એવા ખરાબ શબ્દો બોલી રહ્યો છે ચારણ સમાજ વિશે, અમારી માતાજીઓ વિશે, કે એને રોકી શકે. આમ બધા કહેતા હોય કે કોઈના સારા કામમાં આંગળી ચીંધવી એ પણ પુણ્યનું કામ છે. તો આંગળી ચીંધવામાં પણ પુણ્ય છે. તો હું તો એમ કહું છું કે કોઈ સમાજ વિશે આવી ખરાબ વાતો કરી રહ્યો છે, એ પણ સ્પીકર લઈને, અને એમાં ખાસ કરીને માતાજી વિશે એટલું બોલી રહ્યો છે, તો એને ખરી રીતે રોકવો જોઈએ. એવું ડાયું માણસ અહીંયા કોઈ નહોતું કે એ વ્યક્તિને ચૂપ કરાવી શકે, કે એને કહી શકે કે ભાઈ અહીંયા તારી ભૂલ છે, તું આ ખરાબ બોલી રહ્યો છે. એવા બોલવાના આ દિવસો નથી. આ જગ્યાએ આવું ન બોલાય. આ જગ્યાએ તો શું, પણ કોઈ જગ્યાએ એવું ન બોલાય કે કોઈ સમાજને દુઃખ લાગે. અને અમે તો કયો સમાજ છે એ તો વિચારો. અમારી બહેનો દીકરીઓ કોણ છે, અમારી માતાજીઓ કોણ છે, અને તમે નથી પૂછતા તમારી માતાજીઓને તમારી કુળદેવી કોણ છે, ચારણની દીકરી નથી? તો થોડોક વિચાર કરાય ભાઈ કે તે આજ દી લગીને પૂજા કરી, તારી બધી ફેલ ગઈ, તો એ ફળા લઈ અને દરિયામાં પધરાવી દે. મારા ભાઈ તને હક નથી અમારી માતાજીઓને પૂજવાનો. તો ખરી રીતે આ વિડીયો
તો આ માણસ માટે તમારી જગદંબાને પ્રાર્થના કરજો કે એનો નિવાડો આવે અને એનું ધનોત નીકળી જાય. અને તું ચારણની દીકરીને એમ કહેશ કે સોળી, ચારની સોળીઓ આવે તો 2 પૈસા દઈને એને તગડી મૂકો એટલે અમે હું માંગણ લાગીએ છીએ તમને? તું ક્યાં એવા ચારણ સમાજનું ઘર ચલાવીને બતાવજો કે એવું તારા ઉપર કોઈ ઘર નભે છે ચારણની દીકરીઓનું કે ચારણોનું? તું એના ઘરમાં 5 કિલો બાજરો થઈ જશો ભાઈ કે એટલું બધું તું બોલી? એવું બધું ચારણોએ તમારું બગાડ્યું શું છે? ચારણોએ તો ગાંઠકના તમારા ઇતિહાસ ઉજળા રાખ્યા છે કે એના આતરના ચીરીને સ્ટેજ ઉપર તમારા વખાણ કર્યા છે. એ અમારો ગુનો છે? અમે સાચું કરીએ છીએ કે અમારો ગુનો છે? તો એ પ્રમાણે કહી દો. આજથી લગીન બધા કલાકારોએ, બધા ભાઈઓ બહેનોએ તમારા વખાણ કર્યા છે. અમારા કલાકારોએ અમે ખાલી કે ગાવા પૂરતું નથી કરતા ભાઈ, અમે સાચું છે એને દોરાવીએ છીએ. અને દુઆ દે કે ચારણ સમાજને ઈ વરુડી માને કે એને નવઘણની લાજ રાખી. જો નવઘણ અહીંયા દરિયામાં રસ્તો ન બતાવ્યો તો તમે જાળને બચાવી ન શકત. માટે મહેરબાની કરી અને ચારણ સમાજ વિશે, ચારણની માતાજીઓ વિશે આવી ટિપ્પણી કરવાનું બંધ કરો. અને ખાસ કે ચારણની દીકરીને તું શું સમજે ભાઈ? જો આ ચારણની દીકરી ટેપ ઉપર આવી ગઈ ને ભાઈ, તો તારી સાથે સાથ પેઢીનું ધનોત નીકળી જશે. અને ધનોત નીકળતા પહેલા પાણી વગર જશે, કમો તે મળશે મારા ભાઈ. માટે ચારણોનો ચારો રહેવા દો, મહેરબાની. અને ખાસ એ વાત કે આ વાતનો વિરોધ કોઈ અમારા આયર સમાજ માટે નથી. અમારું મોસાળ છે એ તો છે જ ભાઈ, એમાં કોઈ ઓલી વાત નથી. પણ અમને અત્યારે મામા કહેતા શરમ તો આવે જ ખરી હો, કે અમે જેને મામા કહીને લડાવ્યા અને એ વ્યક્તિ ઊભો થઈ અને આજે આવું બોલી રહ્યો છે. માટે આ વાતનો વિરોધ ખાસ એ વ્યક્તિ માટે છે કે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અને એ વાતનું પણ દુઃખ છે કે સ્ટેજ ઉપર એટલા મહાન માણસો બેઠેલા હતા પણ કોઈએ કઈ એને રોક્યું નહીં. ગાંઠકના આરામથી બધા સાંભળતા હતા, એનું પણ દુઃખ છે. પણ ખાસ કઈ વાંધો નહીં, આને તો અમારી ચારણની દીકરીઓ ક્યારે માફ કરવાની નથી. અમારો ચારણ સંઘળો સમાજ એને માફ નહીં કરે. એની સજા તો તારે ભોગવવી જ પડશે ભાઈ, આ ભાવમાં જ ભોગવવી પડશે. લખી રાખજે તું. જય માતાજી, જય મોગલ. જય માં સોનલ. આજે મેં એક ભાઈનો વિડીયો જોયો જેમાં માં સોનલ માને લઈને એ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જ દુઃખદાયક છે. આજે માં સોનલમાં ચારણ સમાજમાં જન્મ્યા છે, પરંતુ 18 વર્ણ માતાજીને માને છે. માં જગદંબા ઉપર ક્યારે આવી ટિપ્પણીઓથી તમને શું મળી રહ્યું છે? અને તમને કોઈ સાથે વ્યક્તિગત વાંધા હોઈ શકે છે, એ પર્સનલ હોય છે, પરંતુ સમાજ આખાને અથવા તો માતાજીઓને આમાં લેવાની કોઈ જરૂર નથી. આ ખૂબ જ દુઃખદાયક છે. મારે તો દરેક માના ભક્તને પણ કહેવું છે, જગદંબાઓ માતાજીઓ 18 વર્ણના હોય છે, કોઈ એકના નથી હોતા. આપણે સૌની લાગણી દુભાણી છે. એમણે આ મામલે માફી પણ માંગવી જોઈએ. સાથે સાથે આવી ટિપ્પણીઓથી દરેકે બચવું જોઈએ. જગદંબાઓના ઇતિહાસ ખબર ન હોય તો તપાસી લેજો. મા ભગવતીઓ પહેલા તો યુગે યુગે જન્મતી હતી, જન્મી રહી છે અને સર્વ સમાજના હિત માટે જન્મી રહી છે. માં નાગબાઈમાં હોય, માં સરાકડિયાવાળી સોનબાઈમાં હોય, માં મઢડાવાળી સોનબાઈમાં હોય, માં વરુડીમાં હોય, માં રાજબાઈમાં હોય. અને એમણે જે ઇતિહાસ બનાવ્યા છે એ માં કરણીમાં હોય. એટલે તપાસવા જોઈએ. અને નેક્સ્ટ ટાઈમ આવી કોઈ પણ વ્યક્તિ માતાજીને લઈને કોઈ પણ ટિપ્પણી ના કરે એ જ હિતાવ છે. જય માં સોનલ, જય માં કરણી.